નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણી આજે જ્ઞાન યાત્રા ચેનલ પર તમારું સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, એમાં આપણે પ્રકરણ નંબર 3 ની સમજૂતી જોવાની છે. બરાબર, ચાલો. ચેપ્ટરનું નામ છે ભૂમિ સ્વરૂપો અને જીવન. આપણે આ ચેપ્ટરની અંદર ભૂમિ સ્વરૂપો, ભૂમિના એટલે જમીનના વિવિધ સ્વરૂપો અને એમાં રહેતી જીવન સૃષ્ટિ વિશે આપણે આજે શીખવાનું છે. તો માનવીના ભારથી મુક્ત વિવિધ ઊંચાઈઓ, ઢોળાવો, વિશાળ મેદાનો અને વિવિધ શક્તિઓથી સંપન્ન છોડ ધરાવતી પૃથ્વી આપણા સૌના વિસ્તાર માટે પ્રાપ્ત થાઓ અને પોતાની સમૃદ્ધિને દર્શાવો. પૃથ્વી મારી માતા છે અને હું તેનું બાળક છું. આજે આખું વિધાન છે એ અર્થવેદ નામની પુસ્તક ભૂમિ સૂક્ત તેમાંથી લેવામાં આવ્યું છે. હવે કાઉન્સમાં અહીંયા લખેલું છે પૃથ્વી માટેનું સ્ત્રોત. બરાબર, હવે આપણે તેના મહત્વપૂર્ણ પ્રશ્નો તો કયો છે? નંબર 1, ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા છે અને જીવન તથા સંસ્કૃતિમાં તેમનું શું મહત્વ છે? નંબર 2, દરેક ભૂમિ સ્વરૂપ સાથે સંકળાયેલા જીવનના કયા પડકારો અને કઈ તકો છે? આપણે આ સવાલના જે જવાબ છે એ આપણે આ ચેપ્ટરની સમજૂતી શીખીશું. બરાબર, ત્યાર પછી તમને જવાબ હું લખાવીશ. બરાબર, પરિચય. મોટા ભાગના સસ્તન પ્રાણીઓની જેમ મનુષ્ય પણ પૃથ્વી પર રહે છે અને જોયું હશે તેમ પૃથ્વીના ઘણા સ્વરૂપો અને લાક્ષણિકતાઓ છે. તેનો દેખાવ એક દેશથી બીજા દેશમાં ઘણો બદલાય છે. ધારો કે તમે ઝારખંડના છોટા નાગપુર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી સડક માર્ગે મુસાફરી કરી રહ્યા છો અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી રહ્યા છો અને ઉત્તરાખંડના અલ્મોડા જઈ રહ્યા છો, તો રસ્તામાં તમે ખૂબ જ અલગ ભૂમિ દ્રશ્યો જોશો. હવે ધારો કે ઝારખંડમાંથી તમે નીકળો છો છોટા નાગપુર શહેરમાંથી, બરાબર, સડક માર્ગે એટલે બસમાં છે અથવા તો ગાડીમાં છે, ટુ વ્હીલરમાં છે, તેમાંથી તમે મુસાફરી કરો છો તો તમને આજુબાજુના પ્રદેશ ત્યાંના ત્યાર પછી તમે ત્યાંથી ઉત્તર પ્રદેશ પહોંચો છો પ્રયાગરાજ સુધી, તો તમને ત્યાંના જે આજુબાજુના જે દ્રશ્યો છે, વિસ્તારો છે, જમીન પ્રદેશ છે, એ તમને અલગ અલગ દેખાશે. પછી ઉત્તરાખંડના અલ્મોડા જઈ રહ્યા છો તો રસ્તામાં તમે ખૂબ જ અલગ ભૂમિ દ્રશ્યો જોશો. હકીકતમાં તમે 3 મુખ્ય ભૂમિ સ્વરૂપોની પરિસ્થિતિમાંથી પસાર થશો, જેના વિશે આપણે હવે જોઈશું. હવે જે મુખ્ય ભૂમિ સ્વરૂપો 3 છે એના વિશે આપણે હવે જોઈએ. બરાબર, ચાલો શોધીએ. વર્ગ પ્રવૃત્તિ તરીકે 4 કે 5 વિદ્યાર્થીઓના જૂથ બનાવો અને તેઓ શાળાની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરે. તમે કયા પ્રકારનું ભૂમિ દ્રશ્ય જુઓ છો? શું ભૂમિ દ્રશ્ય થોડા કિલોમીટર દૂર જતા બદલાશે કે પછી લગભગ 50 કિલોમીટર અંદર બદલાશે? અન્ય જૂથો દ્વારા તારવેલ માહિતી સાથે સરખાવો. હવે તમે તમારા મમ્મી પપ્પા સાથે બહાર જાઓ, બરાબર, દાદા દાદી સાથે, તો તમારે આ બધું નિરીક્ષણ કરવાનું કે આપણો ભૂમિનો પ્રદેશ એટલે કે જમીન કેવી છે, જમીનનો રંગ કેવો છે, જંગલો છે, પાણી છે, શું છે, આ બધું તમારે નિરીક્ષણ કરવાનું છે. હવે આ જ જૂથોમાં તમારામાંથી કોઈએ પણ ભારતના કોઈ પણ પ્રદેશમાંથી પસાર કરેલી યાત્રા એટલે તમે ફરવા જાઓ, ટૂરમાં જાઓ, બરાબર, તો તમારે ચર્ચા કરવાની કે આ પ્રદેશ કેવો છે, પછી રસ્તામાં શું જોવા મળ્યું, રસ્તાના વિસ્તારો કેવા હતા, એના પ્રદેશો કેવા હતા, જમીન કેવી હતી, ઢોળાવવાળી હતી, સપાટ હતી, આ બધું તમારે નિરીક્ષણ કરવાનું છે. અને તમારે હવે ગમે ત્યારે તમે બહાર જાઓ, પ્રવાસમાં જાઓ, તો તમારે શું લઈ જવાનું સાથે? એક પેન રાખવાની અને એક બુક રાખવાની. પછી તમે જે જુઓ છો એ બધું તમારે અંદર નોટ કરતું જવાનું, એટલે તમે જ્યારે ભવિષ્યમાં એ નોટ ખોલો ને એટલે તમને બધી જ યાદ આવે અને તમને મજા આવે. એ બધું તમને દેખાય, પછી અંદર મનની અંદર દેખાય કે આવું અમે જોયું હતું, આમ કરેલું. તમે લખેલું હોય તો તમને બધું બીજી વખત જાણવા મળે. ફોટા તો ક્યારેક કેવું થાય કે ફોનમાંથી નીકળી જાય, બરાબર, આ તો લખેલું હોય તો રહેવાનું જ છે. ભૂમિ દ્રશ્યો એ પૃથ્વી સપાટી પરની એક ભૌતિક લાક્ષણિકતા છે. ભૌતિક એટલે કેવી કે આપણે જોઈ શકાય તેવી, એને લાક્ષણિકતા કે ભૂમિ દ્રશ્યો. પર્વતો છે તો એ આપણને દેખાય છે, જમીન દેખાય છે, પાણી દેખાય છે, તો આ બધું કેવું કહેવાય? ભૌતિક લાક્ષણિકતા. ભૂમિ સ્વરૂપો લાખો વર્ષોમાં આકાર લે છે અને પર્યાવરણ અને જીવન સાથે નોંધપાત્ર જોડાણ ધરાવે છે. તમને
વ્યાપકપણે 3 વિભાગોમાં વિભાજિત કરી શકાય: પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. જમીન છે એ કેટલા પ્રકારમાં વેચી શકાય? તો પર્વતો હોય, અમુક જગ્યાએ ઉચ્ચ પ્રદેશો હોય અને મેદાનો. આ 3 વિભાગમાં તેને વિભાજિત કરી શકાય. આ ભૂમિ સ્વરૂપમાં વિવિધ આબોહવા હોય છે. તે વિવિધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું ઘર છે. માનવીએ તમામ ભૂમિ સ્વરૂપો સાથે અનુકૂલન સાધ્યું છે. અનુકૂલન એટલે કે જેવું વાતાવરણ હોય, જે વિસ્તારમાં આપણે રહેતા હોય ત્યાં જેવું વાતાવરણ હોય એની સાથે આપણે સેટ થઈ અને અનુકૂલન સાધ્યું કહેવાય, બરાબર. પરંતુ વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપો પર વસતા લોકોની સંખ્યા સમગ્ર વિશ્વમાં અલગ અલગ હોય છે. હવે આપણે કાશ્મીર જઈએ અથવા તો આપણે મધ્યપ્રદેશમાં જઈએ, પછી નીચે આપણે જઈએ શ્રીલંકા જઈએ, બરાબર. તો બધાના વિસ્તારો કેવા હોય? બધું અલગ અલગ હોય. ત્યાંના વસતા લોકો તમને અલગ દેખાય, તેનું વાતાવરણ અલગ હોય, પછી ત્યાંનો પહેરવેશ અલગ હોય. એટલે બધા તેના વાતાવરણને અનુકૂળ થાય તેવી રીતના તેઓ રહેતા હોય છે. એટલે સમગ્ર વિશ્વમાં બધા લોકોની રહેણી કહેણી બધું અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ પર્વતો, માઉન્ટેન. પર્વતો એવા ભૂમિ સ્વરૂપો છે જે આસપાસના ભૂમિ સ્વરૂપો કરતાં ઘણા વધારે ઊંચા હોય છે. ભૂમિ સ્વરૂપ જે સમતલ જમીન હોય, મેદાન હોય, એના કરતાં પર્વતો કેવા હોય? ઊંચા હોય, પહોળા હોય, ઢોળાવવાળા હોય, સાંકડા શિખર દ્વારા ઓળખી શકાય છે. આ બધા પર્વતો કોને કહેવાય? તેનો આકાર કેવો હોય? પહોળો હોય, પછી ઢોળાવવાળો હોય, સાંકડા શિખર. આપણે ટોચ ઉપર જોઈએ તો કેવું હોય? સાંકડું શિખર હોય. એના દ્વારા આપણે પર્વત છે એવું કહી શકીએ. તેમની ઊંચાઈના આધારે કેટલાક પર્વતો બરફથી ઢંકાયેલા હોય છે. અમુક પર્વતો કેવા હોય? જેટલી ઊંચાઈ હોય તો એ તેની ઉપર શું ઢંકાયેલા હોય? શેનાથી? તો બરફથી. ત્યાં વાતાવરણ ઠંડુ હોય એટલે બરફ પણ પડતો હોય તો એ બરફથી ઢંકાયેલા હોય છે. ઉનાળામાં ઓછી ઊંચાઈ પર બરફ પીગળી જાય છે. નીચી ઊંચાઈ જે આપણે પર્વતો જોઈએ તો ત્યાં બરફ કેવો થઈ ગયો હોય? પીગળી ગયો હોય. એટલે ઉનાળામાં ઓછી ઊંચાઈ પર બરફ પીગળી જાય છે અને તે પાણીમાં ફેરવાય છે. ત્યાર પછી આપણે જોઈએ, જો ચિત્ર નંબર 3.1. આ ચિત્ર 3 ભૂમિ સ્વરૂપો દર્શાવે છે. જો આ વિભાગ છે એ કેવો છે? સમતલ છે. આ ઢોળાવવાળો છે. આ ઉચ્ચ પ્રદેશો છે. પૃષ્ઠભૂમિમાં પર્વતો, તેમાંના 2 બરફથી ઢંકાયેલા, ડાબી બાજુએ એક ઉચ્ચ પ્રદેશ અને અગ્રભાગમાં એક મેદાન. 2 બરફથી ઢંકાયેલા, જો આ દેખાય છે? 2 બરફથી ઢંકાયેલા છે. ડાબી બાજુ એક ઉચ્ચ પ્રદેશ છે અને અગ્રભાગમાં, આગળના ભાગમાં એક મેદાન છે જેમાં પર્વતોમાંથી આવતી નદી બતાવેલી છે. હાયરિયા નદી પર્વતોમાંથી જે નીકળે તે. જે પાણીમાં નદીઓમાં જાય છે, વધુ ઊંચાઈ પર બરફ ક્યારેય પીગળી શકતો નથી. આ જેટલી ઊંચાઈ પર પર્વત પર બરફ ઢંકાયેલો હોય ત્યાં ઊંચી ઊંચાઈ છે એટલે બરફ ત્યાં પીગળતો નથી. પણ આ નીચેના જો વિસ્તારમાં જુઓ ત્યાં તમને બરફ દેખાતો નથી એટલે ઓછી ઊંચાઈએ બરફ પીગળી જાય છે. જે પાણી નદીઓમાં જાય છે, વધુ ઊંચાઈ પર બરફ ક્યારેય પીગળી શકતો નથી, જેને કારણે પર્વત કાયમી ધોરણે બરફથી ઢંકાયેલો રહે છે. જે ઓછી ઊંચાઈ, ઓછા સીધા ઢોળાવવાળા અને ગોળાકાર ટોચવાળા હોય તેવા અન્ય ઊંચા ભૂભાગોને ટેકરીઓ કહેવામાં આવે છે. કેવો આકાર હોય? ઓછી ઊંચાઈ હોય, ઓછો અને સીધો ઢોળાવ હોય, ગોળાકાર ટોચ હોય. એની ટોચ કેવી હોય? અણીવાળી ન દેખાતી હોય પણ કેવી હોય? ગોળાકાર હોય. તો આવા ભૂમિભાગોને, ભૂભાગો એટલે ભૂમિભાગોને શું કહેવાય? હિલ્સ અથવા તો ટેકરીઓ. ચાલો વિચારીએ, બરફ શું છે? જો તમે હિમાલય પ્રદેશમાં, જેમ કે કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આ બધા કેવા પ્રદેશો છે? બરફવાળા પ્રદેશો. જો તમે હિમાલય પ્રદેશમાં રહેતા નથી તો શક્ય છે કે તમે બરફ ના જોયો હોય. ભારતના બાકીના ભાગોમાં વૃષ્ટિ મોટે ભાગે વરસાદ અને કરા સ્વરૂપે થાય છે. આ જે પ્રદેશોના નામ લખ્યા છે તે પ્રદેશમાં બરફ તમને જોવા મળે, પણ બાકીના જે ભાગો છે એમાં વૃષ્ટિ મોટે ભાગે. એમાં શું જોવા મળે? આપણને વધારે વરસાદ જોવા મળે અથવા તો કરા પડતા હોય, આવું બધું જોવા મળે આપણે જ્યાં રહીએ છીએ તે વિસ્તારોમાં. જો ખૂબ ઊંચાઈ પરના સ્થાનો પર પૂરતી ઠંડી હોય તો ત્યાં બરફ
પડશે અને ત્યાં બરફનું નરમ અને સુંદર સફેદ આવરણ બનશે. બરફ અને કરા પડવા એ વાસ્તવમાં પાણીનું ઘન સ્વરૂપમાં પડવું છે. બરફ ને કરા પડે એવું કે તો તમે વિચારો કે કરા કેવા આવતા હોય. આપણે બરફની ડીશ ફ્રીજની અંદર મૂકીએ, ફ્રીઝરમાં મૂકીએ તો કેવા નાના નાના ક્યુબ હોય, એવી રીતના ગોળાકાર હોય કરા. હવે એ કરા શું કામ પડે? તો વાતાવરણ એટલું ઠંડુ હોય એટલે બરફ સીધો પડે તો એ ઘન સ્વરૂપ લઈ લે, એટલે કે બરફમાં રૂપાંતરિત થઈ જાય, એટલે એ કરાના સ્વરૂપે જમીન પર નીચે પડે. બરાબર, એને આપણે કરા કહીએ. ત્યાર પછી પેજ નંબર 44 પર જોઈએ તો 44 પર આપણે જોઈએ તો માઉન્ટ એવરેસ્ટનું ચિત્ર બતાવેલું છે. માઉન્ટ એવરેસ્ટ. ત્યાર પછી આવ્યો છે માઉન્ટ એકોન્કાગુઆ, પર્વતનું નામ છે. આ છે માઉન્ટ કિલીમાંજરો, માઉન્ટ મોન્ટ બ્લેન્ક. ત્યાર પછી છે માઉન્ટ કંચનજંગા અને માઉન્ટ અનામુડી. વિશ્વના 6 પર્વતોના ચિત્ર છે જે વધારે ફેમસ હોય એવા ચિત્રો છે. બરાબર, હવે આપણે જોઈએ વિશ્વના મોટા ભાગના પર્વતોને પર્વતમાળાના સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ. આમાંની કેટલીક પર્વતમાળાઓ હજારો કિલોમીટર સુધી ફેલાયેલી છે. પર્વતમાળા કેવી હોય? આમ ફેલાયેલી, એક પર્વત બાજુમાં બીજો પર્વત, ત્રીજો પર્વત, એને પર્વતમાળાઓ કહેવાય. આવી પર્વતોમાળા કિલોમીટર સુધી, થોડા વિસ્તારમાં નહીં પણ કિલોમીટર સુધી ફેલાયેલી હોય, 5 કિલોમીટર સુધી, 10, 15, 1500 આવી રીતના. બરાબર. એશિયામાં હિમાલય પર્વત, એશિયામાં કયો પર્વત? હિમાલય. યુરોપમાં આલ્પ્સ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ. તમને આ સવાલ પૂછાય કે આ પર્વતમાળાઓ એશિયામાં કઈ પર્વતમાળા જોવા? હિમાલય. તો યુરોપમાં આલ્પ્સ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ. હવે આપણે આકૃતિ 3.3 વિશ્વના 6 પર્વતોની સાપેક્ષ ઊંચાઈ બતાવતો એક સ્કેચ છે. જો ચિત્ર 3.2 માં વિશ્વના 6 પર્વતોના ચિત્રો આલેખાયા છે. કેટલા પર્વતો છે? 6. 1, 2, 3, 4, 5 ને 6. આકૃતિ 3.3 તેમને એક સાથે લાવે છે અને ઉપરથી નીચે સુધી તેમની સાપેક્ષ ઊંચાઈનો ચિતાર આપે છે. સાપેક્ષ ઊંચાઈનો શું આપે છે? ચિતાર આપે છે. માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલો છે? તો તિબેટ, ચીન અને નેપાળ વચ્ચે માઉન્ટ એવરેસ્ટ આવેલો છે. અને કંચનજંગા છે એ નેપાળ અને ભારતના સિક્કિમ રાજ્ય વચ્ચે આવેલો છે. નેપાળ અને ભારતના સિક્કિમ રાજ્ય વચ્ચે. કયો પર્વત? તો કે કંચનજંગા. હિમાલય પર્વતમાળાના 2 સૌથી ઊંચા શિખરો છે, માઉન્ટ એકોન્કાગુઆ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝનું સૌથી ઊંચું શિખર છે. તમને પૂછાય કે હિમાલય પર્વતમાળામાં કયા 2 ઊંચા શિખરો આવેલા છે? તો તમારે લખવાનું માઉન્ટ એકોન્કાગુઆ જે દક્ષિણ અમેરિકામાં છે અને એન્ડીઝ નું સૌથી ઊંચું શિખર આવેલું છે પૂર્વ આફ્રિકામાં. માઉન્ટ કિલીમાંજારો એક એકાકી પર્વત છે જે કોઈ પણ પર્વતમાળાનો ભાગ નથી. પર્વતમાળા એટલે આ પર્વત કેવો છે? જે પર્વતમાળામાં નથી આવેલો પણ એકલો છે, એટલે એને એકાંકી પર્વત કહેવાય. કયો? તો પૂર્વ આફ્રિકામાં આવેલો માઉન્ટ કિલીમાંજારો. જે કોઈ પણ, જે આપણને છે ને બાજુની આકૃતિમાં જો આ કિલીમાંજારો પર્વત દેખાય છે, આવ્યો, આ કેવો પર્વત છે? એકાંકી પર્વત. કેવો? એકાકી. ત્યાર પછી જોઈએ અનામુડી. કેરળમાં અનાઈ શિખર તરીકે પણ ઓળખાય છે. તમે કેરળ ફરવા જાઓ ત્યારે આ પર્વત વિશે જોવાનું, તમારે ગૂગલમાં સર્ચ મારવાનું કઈ જગ્યાએ આવેલું છે જોવાનું. અનામુડી ક્યાં આવેલું છે? તો કેરળમાં. કયા નામે ઓળખાય છે? તો અનાઈ શિખર તરીકે. જે દક્ષિણ ભારતનો સૌથી ઊંચો પર્વત છે. દક્ષિણ ભારતમાં સૌથી ઊંચો પર્વત ક્યાં આવેલો છે? તો કેરળમાં. શું નામ છે? તો અનામુડી. આ યાદ રાખવાનું. બરાબર, આમાં ઘણા બધા સવાલ જવાબ આવી ગયા છે. હવે બાકીનું છે ને આપણે 45 નંબરના પેજ સુધી આજે જોયું. બાકીનું આપણે હવે બીજા વિડીયોમાં જોઈશું. બરાબર.
જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સગા સંબંધીને વિડીયો શેર કરો જેથી તે પણ નવી માહિતી રોજ જાણી શકે. થેન્ક યુ.